ભગવાન શિવના પુરાણને સાંભળીને મનુષ્ય નિષ્પાપ બની જાય છે. બહુ મોટી વાત છે નિષ્પાપ. યથાસ્ય શ્રવણમ પ્રેમણા સર્વ કામ ફલપ્રદમ. અને વળી પાછું ઉત્તમ ફળોને આપવા વાળું છે, તમારા મનની ઈચ્છાઓને પૂર્ણ કરવા વાળું પણ છે. અને જો તમારે વૈરાગ્ય તરફ જવું હોય તો આ પરમ વૈરાગ્યને પ્રદાન કરનારું પણ છે. રાજસૂય અને એના જેવા સેંકડો અગ્નિષ્ટોમ યજ્ઞને કરવાથી જે ફળ પ્રાપ્ત થાય, તત્ પુણ્યમ લભતે શંભો કથા શ્રવણ માત્ર. એ મહાદેવજીના ચરિત્રોને સાંભળવાથી તરત જ પ્રાપ્ત થાય છે. મોટા મોટા યજ્ઞોથી જે ફળ નથી મળતા એ ફળ મહાદેવની કથા સાંભળવાથી, મહાદેવના ચરિત્રો સાંભળવાથી પ્રાપ્ત થાય છે.